નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી વતી હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ગત વિડીયો લેક્ચરની અંદર યુનિટ 4 રીડ 1નો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ, જેમાં આપણે ચર્ચાઓ કરી માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન. જ્યારે રીડ 2ની અંદર જે એમાં એકોર્ડિંગ ટુ આયુર્વેદના મત અનુસાર શારીરિક, માનસિક અને જે પણ કાંઈ હેલિંગ ઓફ આયુર્વેદ, બરાબર, કે રોગ મુક્તિ માટેના 4 તબક્કાઓનું પણ વર્ણન એમાં જોયું. એની ઉપર આધારિત આપને એમાં સરસ મજાની એક વાત કરવામાં આવી હતી કે આયુર્વેદનું મુખ્ય એઇમ એ છે કે રોગને થતો અટકાવવો. તો એની ઉપર આધારિત આપણને અહીંયા રીડ 2ની અંદર યોગ ફોર હેલ્થ એટલે કે સ્વાસ્થ્ય માટે યોગ. તો વિદ્યાર્થી મિત્રો, યોગ વિશે આપણે સારી રીતે જાણીએ છીએ. સરકારના પ્રયત્નો દ્વારા વર્લ્ડ યોગ ડે પણ ઉજવણી કરવામાં આવે છે. તો આ રીતે યોગ છે એ શું છે એના વિશેની આપણને ચર્ચા કરી છે. અને યોગમાં સૌથી આમ ઇમ્પોર્ટન્ટ અને તમામ પ્રકારની જે એક્સરસાઇઝ જેની અંદર સમાવિષ્ટ થઈ જતી હોય એવા પ્રકારની કસરત, એક્સરસાઇઝ, યોગ એટલે સૂર્ય નમસ્કારની આપણને અહીંયા ઇન ડિટેલ ચર્ચા કરેલી છે. જોઈએ આપણે યોગ ફોર હેલ્થ એટલે કે સ્વાસ્થ્ય માટે યોગ. તો શરૂઆતમાં આપણે યોગ શું છે એના વિશેની વાત કરી છે. ધીસ ઇઝ અ પ્યોરલી બેઝડ ઓન ઇન્ડિયન કલ્ચર. ભારતીય સંસ્કૃતિ ઉપર પ્રકાશ પાડતો આ વિષય છે. આપણા ઋષિમુનિઓ આપણને કહી ગયા છે આ યોગ વિશેની વાતો, જેને આપણે માત્ર ને માત્ર રિપીટ કરેલી છે અહીંયા. તો જોઈએ તો યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એટલે સૌથી જૂનું. કમ્પેરિંગ ફંક્શનમાં રહેલ ડિગ્રી ઓફ કમ્પેરિઝનમાં સુપરલેટિવ ડિગ્રીનું સેન્ટેન્સ આપેલું છે. એટલે કે યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શન્ટ સાયન્સ ઓફ ઇન્ડિયા. યોગ છે એ પ્રાચીન વિજ્ઞાનોમાંનું એક વિજ્ઞાન છે. એન્શન્ટ સાયન્સીસ એટલે એનો મિનિંગ શું થયો? પ્રાચીન વિજ્ઞાનમાંનું એક. ભારતનું સૌથી પ્રાચીન વિજ્ઞાનમાંનું યોગ એ સૌથી એક છે. It offers a time-trusted technique for physical, mental and spiritual development. તો આપણને અહીંયા માઇન્ડ, બોડી રીડ 1ની અંદર જે ચર્ચા કરી એની અંદર પણ શારીરિક, માનસિક તથા માનસિક વિકાસ માટે, બરાબર, સમયની એરણ પર નીવડેલી રીતો આપે છે. એટલે કે અહીંયા જે આપણે યોગની અંદર જે પણ કંઈ ટેકનિક્સ આપવામાં આવેલી છે એ તમામ પ્રકારની ટેકનિક જે છે ને એ સમયે તમને મદદરૂપ થાય એ પ્રકારની તમામ પ્રકારની ટેકનિક્સ આપેલી છે. એટલે કે અત્યારના આધુનિક સમયની અંદર પણ શારીરિક અને માનસિક અને એની સાથે સાથે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ થાય એમ, બરાબર, એટલે કે આધ્યાત્મિક વિકાસ પણ થાય એવી આપણને સમયની એરણ પર નીવડેલી એટલે કે સક્સેસફુલ ટેકનિક્સ જે છે એ આપણને અહીંયા આપવામાં આવેલી છે. એટલા માટે એવું કીધું છે યોગ ફોર હેલ્થની અંદર યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. ઇટ ઓફર્સ time trusted technique for physical, mental and spiritual development. So it constitutes an important aspect of human life. તે માનવ જીવનના ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ હ્યુમન લાઈફ એટલે માનવ જીવનના ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ એટલે કે મહત્ત્વના પાસાઓ એટલે કે અલગ અલગ ભાગોને કોન્સ્ટિટ્યુટ્સ એટલે કે સાંકળી લે છે, સમાવિષ્ટ કરી લેવા. તો ઇટ કન્સ્ટિટ્યુટ્સ એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ હ્યુમન લાઈફ. તે માનવ જીવનના મહત્ત્વના પાસાઓને સાંકળી લે છે. ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ અને તેનો સમાવેશ જે છે ને એ વિજ્ઞાનની અંદર થાય છે. એટલે આપણે વિદ્યાર્થી મિત્રો જ્યારે જે બાબતની અંદર વિજ્ઞાન ભળેલું હોય તો આપણે બહુ સરળતાથી એનો સહજ રીતે સ્વીકાર કરીએ છીએ. એટલે ઇટ કન્સિડર્ડ સાયન્સ તેનો સમાવેશ જે છે ને એ વિજ્ઞાનમાં થાય છે. અને એઝ એન્શન્ટ એઝ ધ હ્યુમન રેસ, માનવ જાતિ જેટલી જ પ્રાચીન મનાય છે. એટલે કે જેટલી માનવજાત પ્રાચીન છે ને એટલે કે જ્યારથી માનવજાતનો ઉદ્ભવ થયો ત્યારથી એમ કે આ યોગ જે છે ને એ એટલું બધું ફોર્મ છે એ જૂનું છે. યોગ હેઝ કેપેસિટી ટુ બ્રિંગ આઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિડ્યુઅલ. યોગમાં વ્યક્તિમાં પાયાથી રૂપાંતરિત કરી શકવાની તાકાત છે, બરાબર. ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન એટલે પાયાથી જ રૂપાંતરિત કરવું, બરાબર. અને વ્યક્તિમાં વ્યક્તિગત રીતે પાયાથી રૂપાંતરિત કરવા માટેની કેપેસિટી એટલે કે એની ક્ષમતા છે, તાકાત છે.
યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ. યોગ છે ને એ સર્વગ્રાહી. હોલિસ્ટિકનો મિનિંગ શું થયો? સર્વગ્રાહી. સામાન્ય રીતે આપણે રનિંગ કરતા હોય, વોકિંગ કરતા હોય, અલગ અલગ પ્રકારની જીમની એક્સરસાઇઝ કરતા હોય તો એમાં શરીરના અમુક અંગોને જ એક્સરસાઇઝ થાય. જ્યારે અહીંયા યોગ જે છે ને એ હોલિસ્ટિક એક્સરસાઇઝ છે, એટલે કે સર્વગ્રાહી, એટલે કે તમામ પ્રકારના શરીરના અંગોને કસરત મળી રહે ને એ પ્રકારની આ કસરત છે, જેમાં વાત કરી છે કે ધેટ પ્રોવાઇડ્સ ફિઝિકલ, મેન્ટલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ, કે જે શારીરિક તેમજ માનસિકની સાથે સાથે આધ્યાત્મિક પણ લાભ મળે છે. જો યોગની અંદર શું છે, બીજી અન્ય કસરતોમાં ક્યાંય સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ હોતા નથી. વોકિંગ કરવા જાય તો એમાં કોઈ આધ્યાત્મિક બાબત નથી. માનો કે અહીંયા આપણે એક એક્ઝામ્પલ આપ્યું છે સૂર્ય નમસ્કાર, તો સૂર્ય નમસ્કારના તમે 12 સ્ટેપ કરો, તમને અહીંયા 12 ડિફરન્ટ પોસ્ચર પણ આપેલ છે, એ હમણાં આપણે એનો અભ્યાસ કરવાના છીએ. યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ ધેટ પ્રોવાઇડ્સ ફિઝિકલ, મેન્ટલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ. તો યોગ એ એક સર્વગ્રાહી વ્યાયામ છે જે શારીરિક તેમજ માનસિકની સાથે સાથે આધ્યાત્મિક પણ લાભ આપે છે. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધ મસ્કલ્સ. અલગ અલગ પ્રકારના જે આપણે યોગના જે ફાયદાઓ છે એ આપણને અહીંયા દર્શાવેલા છે. તે સ્નાયુઓ માટે કસરત પૂરી પાડે છે. મસ્કલ્સ એટલે શું થાય કે શરીરની અંદર રહેલા સ્નાયુઓ. યોગ કરવાથી શરીરના જે પણ કાંઈ સ્નાયુઓ છે તેને કસરત મળી રહે છે. ઇટ ઓલ્સો બેનિફિટ્સ જોઇન્ટ્સ, ligaments and the skeletal system by improving flexibility and balance. એ સંતુલન, લચીલાપણું, એવી જ રીતે સંતુલન અને લચીલાપણામાં વધારો કરી સાંધાઓ તેમજ મજ્જાઓ અને અસ્થિતંત્રને ફાયદો કરી આપે છે. જો આપણને કીધું છે કે ઇટ ઓલ્સો બેનિફિટ જોઇન્ટ્સ, સાંધાઓ, લિગામેન્ટ્સ, મજ્જાઓ અને અસ્થિતંત્ર, એટલે કે જે અહીંયા આગળ આપણે કીધું કે સ્કેલેટલ સિસ્ટમ, આપણું જે આખું અસ્થિતંત્ર છે, હાડપિંજર, ને બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ, એટલે કે ફ્લેક્સિબિલિટી એટલે કે લચીલાપણું અને બેલેન્સ એટલે સંતુલન. તો આખું અહીંયા એવું થયું કે ઇટ ઓલ્સો બેનિફિટ જોઇન્ટ્સ, લિગામેન્ટ્સ એન્ડ ધ સ્કેલેટન સિસ્ટમ બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ. તો તે લચીલાપણું અને સંતુલનમાં વધારો કરે છે. સાંધાઓ, મજ્જા અને અસ્થિતંત્રને ફાયદો કરે છે. ત્યારબાદ ઇટ ઓક્સિજનેટ ધ બ્લડ એન્ડ હેલ્પ સ્ટ્રેન્થન ધ હાર્ટ. તે હૃદયને માટે સારું છે અને રુધિરાભિસરણ તંત્ર, બરાબર. એટલે કે જે અહીંયા આપણને વાત કરે છે કે સ્ટિમ્યુલેટ કાર્ડિયોવસ્ક્યુલર, ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ, હૃદયને માટે સારું છે. એન્ડ સ્ટિમ્યુલેટ ધ કાર્ડિયોવસ્ક્યુલર સિસ્ટમ. કાર્ડિયોવસ્ક્યુલર સિસ્ટમ એટલે રુધિરાભિસરણ તંત્ર. ઇટ ઓક્સિજનેટ્સ ધ બ્લડ એન્ડ હેલ્પ સ્ટ્રેન્થન ધ હાર્ટ. ઇટ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ, ધ નર્વસ સિસ્ટમ એન્ડ સપોર્ટ્સ ધ રેસ્પાયરેટરી સિસ્ટમ. તો અહીંયા આપણને જે આ અલગ અલગ પ્રકારની જે સ્થિતિ આપવામાં આવેલી છે, જે એમાં આપણને અહીંયા દર્શાવેલું છે કે ઇટ ઓક્સિજનેટ ધ બ્લડ એન્ડ હેલ્પ સ્ટ્રેન્થન ધ હાર્ટ, કે તે લોહીને ઓક્સિજન પૂરો પાડે છે, એટલે કે પ્રાણવાયુ. એન્ડ સ્ટ્રેન્થન ધ હાર્ટ, અને હૃદયને મજબૂત બનાવવા માટે મદદરૂપ થાય છે. સ્ટ્રેન્થન ધ હાર્ટ. ઇટ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ. તે પાચનતંત્ર, અને ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે પાચનતંત્ર, પાચનતંત્ર અને નર્વસ સિસ્ટમ એટલે ચેતાતંત્ર, એન્ડ સપોર્ટ ધ રેસ્પાયરેટરી સિસ્ટમ. અને જે અહીંયા આપણને વાત કરી છે કે તે પાચનતંત્ર અને ચેતાતંત્રને માટે લાભકારક છે, અને એવી જ રીતે રેસ્પાયરેટરી સિસ્ટમ એટલે શ્વસન તંત્રને પણ તે પુષ્ટિ આપે છે, એટલે કે શ્વસન તંત્રમાં પણ તે ફાયદો કરે છે. ઇટ એનેબલ્સ ધ વેરિયસ એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ ટુ ફંક્શન પ્રોપરલી. તે વિવિધ એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ એટલે લસિકા ગ્રંથિઓ, ખાસ અહીંયા જે તમને અલગ અલગ પ્રકારનું જે આપણું બોડી છે એ બોડીની અંદર રહેલા તમામ પ્રકારના પાર્ટ્સ વિશેની ચર્ચાઓ કરેલી છે. એના સામાન્ય રીતે આપણને નામ આવડતા હોય છે, અને બીજું સૌથી અગત્યનું તો નામ આવડતા હોય પણ એના દરેકે દરેકના સ્પેલિંગ અઘરા છે. લાસ્ટમાં આપણે સ્પેલિંગ પણ જોવાના છીએ, જે આપણને ઓલરેડી તમામ પ્રકારના વર્ડ્સ ગ્લોસરીમાં આપી જ દીધા છે. તો લસિકા ગ્રંથિ, એમ એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ એટલે ટુ ફંક્શન પ્રોપરલી, યોગ્ય રીતે કાર્યાન્વિત રાખવામાં મદદ કરે છે. એન્ડ રિડ્યુસ ટેન્શન એન્ડ એનેક્સિટી, અને તણાવ તથા ચિંતામાં ઘટાડો કરે છે. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમનિયા, જો તમે અનિદ્રાથી પીડાતા હોય
તો એના માટે યોગ જે છે ને એ સૌથી બેસ્ટ કહી શકાય. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમનિયા, એટલે કે જો તમે અનિંદ્રાથી પીડાતા હોય, યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ. તો યોગ તમને સારી રીતે ઊંઘવામાં મદદરૂપ થશે. થસ યોગ ઇઝ યુઝફુલ ઇન મેની સાયકોફિઝિકલ એલિમેન્ટ્સ, એટલે કે આ રીતે અનેક મનોશારીરિક, સાયકોફિઝિકલ એટલે મનોશારીરિક બાબતોમાં ખૂબ જ ઉપયોગી છે. તો આપણને અલગ અલગ પ્રકારની અહીંયા જે આપણી આખી જે બોડીની સિસ્ટમ છે એ બોડીના સિસ્ટમને કેવી રીતે વેગવંતું કરે છે એના માટેની વાત કરી છે. તો અહીંયા આપણે ટૂંકમાં પરિચય આપ્યો. તો ત્યારબાદ વાત કરી છે કે સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શન્ટ ફોર્મ ઓફ યોગ. તો સૂર્ય નમસ્કાર એ યોગનું સૌથી પ્રાચીન સ્વરૂપ છે. ધીસ ફોર્મ ઓફ યોગ ઇઝ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક. તો યોગનું આ સ્વરૂપ જે છે એ સંપૂર્ણ ધ્યાનની પદ્ધતિ છે. મેડિટેટિવ એટલે ધ્યાન અને ટેકનિક એટલે પદ્ધતિ. તો આ ફોર્મ એટલે કે સૂર્ય નમસ્કાર જે છે એ યોગનું સૌથી પ્રાચીન ફોર્મ છે અને આ ફોર્મ જે છે ને એ સંપૂર્ણ ધ્યાનની પદ્ધતિ છે. ઇટ ઇન્ક્લુડ્સ આસન્સ એન્ડ પ્રાણાયામ. તેમાં આસન અને પ્રાણાયામનો સમાવેશ થાય છે. ઇટ ઇઝ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર. તે 12 પ્રકારની અલગ અલગ પદ્ધતિઓ ફોલોડ ઇન અ પર્ટિક્યુલર સિક્વન્સ, એટલે કે ક્રમબદ્ધ રીતે વિથ અ સ્પેસિફિક બ્રીધિંગ પેટર્ન. તે નિયત શ્વાસોશ્વાસની સાથે સાથે નિશ્ચિત ક્રમમાં, આડેધડ નહીં, 12 પ્રકારની જે સ્થિતિઓ આપેલી છે એ 12 પ્રકારની સ્થિતિ તમે અહીંયા જોઈ શકો છો. જો અહીંયા આપવામાં આવેલી છે અને દરેક સ્થિતિ છે એ એના ક્રમ પ્રમાણે દર્શાવવામાં આવેલી છે. તો સૂર્ય નમસ્કાર જે છે એ આ રીતે કરવામાં આવે છે, જેમાં શરીરના તમામ પ્રકારના અંગોને યોગ્ય રીતે કસરત મળી રહે છે અને સાથે સાથે એક મેડિટેટિવ ટેકનિક છે, એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવાની પણ પદ્ધતિ છે અને સ્પિરિચ્યુઅલ એપ્રોચ પણ એની અંદર રહેલો છે. તો આ રીતે આપણને અહીંયા કીધું છે કે તે નિયત શ્વાસોશ્વાસ સાથે નિશ્ચિત ક્રમમાં, એટલે કે ચોક્કસ પ્રકારના ક્રમને અનુસરતી 12 પ્રકારની વિવિધ સ્થિતિઓ આપેલી છે. એટલે કે ઇટ ઇઝ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર્સ ફોલોડ ઇન અ પર્ટિક્યુલર સિક્વન્સ વિથ અ સ્પેસિફિક બ્રીધિંગ પેટર્ન. ચોક્કસ પ્રકારની બ્રીધિંગ પેટર્ન, એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયા છે અને 12 પ્રકારની અલગ અલગ કોમ્બિનેશન, એટલે કે એમાં તમને મિશ્રણ જોવા મળશે જે સ્થિતિઓ છે અને એ ચોક્કસ પ્રકારની ક્રમબદ્ધ રીતે જ કરવામાં આવે છે. ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિડ્યુઅલ ટુ વાઇટલાઇઝ એન્ડ અનબ્લોક્સ ધ હોલ સિસ્ટમ. તે વ્યક્તિને જીવંત રાખે છે અને સમગ્ર શરીર તંત્રની રૂકાવટો દૂર કરે છે. ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિડ્યુઅલ ટુ વાઇટલાઇઝ. તે શરીરને જીવંત રાખે છે અને અનબ્લોક ધ હોલ સિસ્ટમ. શરીરની અંદર રહેલી તમામ પ્રકારની રૂકાવટોને દૂર કરે છે. આપણે અવારનવાર એવું સાંભળતા હોય કે એને એક નળી બ્લોક થઈ ગઈ છે. આવી નળીઓ બ્લોક થવાને કારણે હાર્ટ એટેકના પ્રમાણ વધુ આવતા હોય છે. તો યોગ જે છે ને એ આ તમામ પ્રકારની પરિસ્થિતિમાં ખૂબ જ મદદરૂપ થાય છે. ઇટ રિડ્યુસ ફેટ ફ્રોમ ઓલમોસ્ટ ઓલ પાર્ટ્સ ઓફ ધ બોડી. આપણા શરીરના દરેક ભાગમાં જે ચરબી જમા થયેલી હોય એમાં રિડ્યુસીસ, એટલે કે ઘટાડો કરે છે. એઝ ઇટ સ્ટ્રેચિસ એન્ડ ટોન્સ ઇચ એન્ડ એવરી મસ્કલ્સ. શું કહે છે કે દરેક સ્નાયુને ખેંચીને, સ્ટ્રેચિસ એન્ડ ટોન્સ, દરેક સ્નાયુને ખેંચી અને લચીલો રાખતા તે શરીરના તમામ ભાગોને, એવરી મસ્કલ્સ, શરીરના તમામ ભાગોના સ્નાયુને એ કસરત પૂરી પાડે છે. તો આવી રીતે હવે આપણને અહીંયા વાત કરવામાં આવી છે કે હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર, એટલે કે સૂર્ય નમસ્કાર કેવી રીતે કરવા, તેના માટે આપણને અહીંયા પ્રોપર ગાઈડ સાથે, આખી ગાઈડલાઈન સાથે અને અલગ અલગ પ્રકારની સ્થિતિ સાથે તમામ પ્રકારની અને એક સ્ટેપના શું બેનિફિટ્સ છે તેની તમામ પ્રકારની ઇન ડિટેલ ચર્ચા સાથે આપણને અહીંયા વાત કરવામાં આવી છે. તો હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર, કેવી રીતે સૂર્ય નમસ્કાર કરવા. ખાસ સમજજો, તમને પણ શરીરમાં ફાયદાઓ થાય એના માટે યોગની અંદર સૌથી વધુ અગત્યની બાબત તો પહેલાં એ છે કે એના નિયમો પ્રમાણે આસન અને પ્રાણાયામ કમ્પ્લીટ બ્રીધિંગ પેટર્ન પ્રમાણે
અને 1 to 1 એની જે પણ કાંઈ સ્થિતિ આપેલી છે એ જ પ્રમાણે ક્રમશઃ અને યોગ્ય બ્રીધિંગ પેટર્ન પ્રમાણે જો તમે યોગ કરો તો જ એના ફાયદાઓ થાય, નહીંતર યોગની અંદર જો તમે આડેધડ અને એના નિયમોથી વિરુદ્ધ જો કસરત કરો તો એમાં ફાયદાઓ તો ઠીક છે પણ નુકસાની થાય શરીરને. એટલે સૌથી અગત્યની બાબત એ છે કે જો તમે આ યુનિટ ઉપરથી સૂર્ય નમસ્કાર કરવા માટે પ્રેરાવ એવી આપણને અહીંયા વાત પણ કરેલી છે. અને જો તમારે તમારા શરીરની બોડીની ફિટનેસ જોતી છે અને લાંબા ગાળે તમને આ જે પણ કંઈ અલગ અલગ પ્રકારની બીમારીઓ થાય છે, એટલે કે માનસિક રીતે સ્વસ્થ રહેવા, શારીરિક રીતે સ્વસ્થ રહેવા અને સાથે સાથે સ્પિરિચ્યુઅલ એપ્રોચ એટલે કે આધ્યાત્મિક રીતે પણ તમે એમાં જોડાઈ શકો, એવા હેતુથી જો સૂર્ય નમસ્કાર કરો તો વેલ એન્ડ ગુડ, સૌથી સારું કહેવાય. પણ જો તમે સૂર્ય નમસ્કાર કરવા માટે પ્રેરાવજો તો સૌથી અગત્યની બાબત એ ક્રમબદ્ધ રીતે અને એની યોગ્ય બ્રીધિંગ પેટર્ન પ્રમાણે આપણે આ સૂર્ય નમસ્કાર કરી શકીએ એ ખૂબ જ જરૂરી છે. તો ધેર આર 12 પોસ્ચર ઓર પોઝિશન ઇન સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારના 12 આસનો અથવા સ્થિતિઓ છે. ધેર બેનિફિટ્સ આર ડિસ્ક્રાઇબ્ડ ઇન ધ બ્રેકેટ. અને એક એક સ્થિતિના એટલે કે તેમના લાભનું વર્ણન એટલે કે કયા કયા ફાયદાઓ છે એ પણ તમને કૌંસની અંદર આપવામાં આવેલ છે. તો પહેલી પોઝિશન ટેક્સ્ટ બુકની અંદર પણ ઓલરેડી તમને સ્થિતિ આપેલી છે, જોતી જવાની. જો પહેલી સ્થિતિ કેવી છે જુઓ તમે એટલે તમને ચોક્કસ ખ્યાલ આવશે. જો અહીંયા કીધું ફર્સ્ટની અંદર સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર એન્ડ પામ્સ ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ. શું કીધું કે તમારા પગને એકસાથે રાખી તમારી છાતી આગળ તમારા હાથને નમસ્કાર મુદ્રામાં રાખી અને ઊભા રહો. જુઓ છે એવી સ્થિતિ. સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર એન્ડ પામ ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ. ક્લોઝ યોર આઈઝ પ્રોપરલી. તમારી આંખોને યોગ્ય રીતે બંધ કરો. હવે એના ફાયદાઓ આપ્યા છે બ્રેકેટમાં. પ્રમોટ્સ બેલેન્સ, સ્ટિમ્યુલેટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ, એક્સરસાઇઝિસ શોલ્ડર, બેક એન્ડ નેક મસ્કલ. તો કે એ સંતુલન વધારે છે એટલે કે શ્વસન તંત્રને ગતિવંત કરે છે. પહેલાં કીધું પ્રમોટ્સ બેલેન્સ, સંતુલન વધારે છે. સ્ટિમ્યુલેટ ધ રેસ્પિરેટરી સિસ્ટમ, શ્વસન તંત્રને ગતિવંત બનાવે છે. એક્સરસાઇઝ શોલ્ડર, બેક એન્ડ નેક મસ્કલ્સ, ખભા, બેક એટલે પીઠ અને નેક મસ્કલ એટલે ગળાના સ્નાયુઓને કસરત આપે છે. તો આ પહેલી એક સ્થિતિ કરવા માત્રથી એના ફાયદાઓ છે. સેકન્ડ સ્ટેપ, તો તમે સેકન્ડ સ્ટેપ પહેલાં એમાં જોઈ લો એટલે સીધો જ તમને ખ્યાલ આવશે. રેઝ યોર આર્મ્સ ઓવર યોર હેડ એન્ડ શોલ્ડર વિથ ધ પામ ટચિંગ ઈચ અધર એન્ડ બાયસેપ્સ ટચિંગ યોર ઇયર્સ. શું કીધું? બાવડા કાનને અડે તે રીતે નમસ્કાર મુદ્રામાં ખભા અને માથાથી ઉપર તમારા હાથ ઊંચા કરો. બરાબર? જે શું કીધું? બાયસેપ ટચિંગ યોર ઇયર્સ એટલે કે તમારા જે બાવડા છે, બાયસેપ્સનો મિનિંગ શું થયો? બાવડા જે છે એ તમારા કાનને સ્પર્શવા જોઈએ અને ઉપરની બાજુ નમસ્કાર એવી મુદ્રા તૈયાર થવી જોઈએ. તો અહીંયા આ રીતે સ્ટ્રેચ યોર એબડોમેન એઝ મચ એઝ પોસિબલ એન્ડ લીન બેકવર્ડ. શું કીધું? શક્ય તેટલા વધારે તમારા પેટના સ્નાયુઓને ખેંચાણ આપો એટલે કે તમે થોડુંક પાછળની તરફ ઝૂકવાનો પ્રયત્ન કરશો, હાથ ઊંચા કરશો એટલે તમારા શરીરના પેટના સ્નાયુઓ ખેંચાશે. તો તમારા પેટના સ્નાયુઓને શક્ય એટલા ખેંચી શકો એઝ મચ એઝ પોસિબલ, શક્ય હોય એટલા. ખોટું બળનો ઉપયોગ કરી અને નુકસાની થાય એવું નથી કરવાનું, પણ સરળતાથી તમે સ્નાયુઓ ખેંચી શકો એટલા સ્નાયુઓ ખેંચવાના છે અને પાછળ ઝૂકો. લીન બેકવર્ડ એટલે કે પાછળની તરફ ઝૂકો. ફાયદાઓ આપેલા છે. પ્રમોટ્સ બેલેન્સ, સંતુલન વધારે છે. પ્રમોટ્સ ડાયજેશન, પાચન ક્રિયા ઝડપી બનાવે છે. એક્સરસાઇઝ આર્મ્સ એન્ડ શોલ્ડર મસ્કલ, હાથ અને ખભાના સ્નાયુઓને કસરત આપે છે. ફ્લેક્સિબિલિટી, પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી એન્ડ બેક એન્ડ હિપ્સ, કરોડરજ્જુ, કરોડને લચીલી બનાવે છે. તેમજ પીઠ અને સાથળ પણ લચીલાપણું આવે છે. બરાબર? તો આવી રીતે થર્ડ સ્ટેપ આપેલો છે. જો તમે પહેલાં સ્થિતિ જોતા જશો એટલે તમને ચોક્કસ એનો ખ્યાલ આવી જશે. બેન્ડ ફોરવર્ડ એન્ડ પ્લેસ યોર પામ એટ ધ સાઇડ ઓફ યોર ફીટ. આગળ ઝૂકો અને તમારી હથેળીઓને તમારા પગની બાજુમાં રાખો. જો એવી સ્થિતિ એમાં ઓલરેડી આપેલી જ છે. ટચ યોર ની વિથ ફોરહેડ એન્ડ એક્ઝહેલ ડીપલી. શું કીધું? તમારા ઘૂંટણને તમારું કપાળ અડકાવો.
તમે શરૂઆતમાં પ્રયત્ન કરશો ને, કોઈ દિવસ સૂર્ય નમસ્કાર નહીં કર્યા હોય અને પહેલી વખત સૂર્ય નમસ્કાર કરશો એટલે જો ત્રીજી સ્થિતિમાં આગળની તરફ ઝૂકી અને આપણા ગોઠણ સુધી આપણું કપાળ અડે ને એવા પ્રયત્ન કરવાના છે, પણ એ નહીં થાય. એના માટે તમારે કન્ટિન્યુ જો સૂર્ય નમસ્કાર કરશો ને તો અત્યારે ચરબી જામી ગઈ હોવાથી અલગ અલગ પાર્ટ્સની અંદર એ રીતે તમારા કપાળ જે છે એ ગોઠણે અડશે નહીં. એટલા માટે અહીંયા આપણે શરૂઆતમાં તો જેટલું થાય એટલો પ્રયત્ન કરવાનો છે, પણ જો તમે રેગ્યુલર સૂર્ય નમસ્કાર કરો ને તો લાંબે ગાળે એટલે કે 2-3 મહિના કન્ટિન્યુ સૂર્ય નમસ્કાર કરો તો ચોક્કસ તમારું જે કપાળ છે એ ઘૂંટણે અડી જશે. એટલે અહીંયા આપણને કીધું છે કે ટચ યોર ની વિથ ફોરહેડ એન્ડ એક્ઝેલ ડીપલી. તમારું કપાળ ઘૂંટણે અડાડવાનો પ્રયત્ન કરો અને એક્ઝહેલ એટલે કે ઊંડો શ્વાસ જે તમે લીધો છે ડીપલી, એક્ઝહેલ ડીપલી એટલે કે ઊંડો શ્વાસ બહાર કાઢો એક્ઝહેલ, અને ઇનહેલ એટલે શ્વાસ લેવો, તો એક્ઝહેલ ડીપલી ઊંડો શ્વાસ બહાર કાઢો. પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, રુધિરાભિસરણ વધારે છે. ટોન્સ એબ્ડોમિનલ ટ્રેક્સ, પેટના સ્નાયુઓને લચીલા બનાવે છે. એબ્ડોમિનલ ટ્રેક્સ એટલે પેટના સ્નાયુઓ. સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસ્કલ્સ, પીઠ અને પગના સ્નાયુઓ ખેંચાણ આપે છે. સ્ટિમ્યુલેટ સ્પિનલ નર્વસ, કરોડની ચેતાઓને વધારે કાર્યાન્વિત કરે છે. એન્ડ સ્ટિમ્યુલેટ લાઇફાટિક સિસ્ટમ, અને લસિકા ગ્રંથિ, લાઇફાટિક સિસ્ટમ એટલે લસિકા ગ્રંથિને ઉદ્દીપ્ત કરે છે. ઉદ્દીપ્ત કરવું એટલે કે ક્રિયાન્વિત કરવી, પ્રજ્વલિત કરવી, એટલે કે જે અત્યારે જે આપણે આમ સરળતાથી કામ ન કરી શકતા હોય ખૂબ જ સરળતાથી કામ કરી શકો એવું કરવું. ચોથું સ્ટેપ જુઓ. ચોથા સ્ટેપમાં આપણને એવું કીધું છે ટેક વન લેગ બેક, એક પગ પાછળ જવા દો, એન્ડ પ્લેસ ધ અધર લેગ ઇન ફ્રન્ટ વિથ પામ ફિર્મ એટલે મક્કમતાથી ઓન ધ ગ્રાઉન્ડ. જમીન પર હથેળીઓ ટેકવી વિથ પાલ્મ્સ ફ્રોમ ઓન ધ ગ્રાઉન્ડ એટલે કે જમીન ઉપર હથેળીઓ ટેકવી. એક પગ પાછળ લો, ટેક વન લેગ બેક એન્ડ પ્લેસ ધ અધર લેગ ઇન ફ્રન્ટ, અને બીજો પગ છે એ આગળ રાખો. સ્થિતિ જોવો એટલે અહીંયા આપણને સૂચન કરવામાં આવેલું છે એ સરળતાથી સમજાઈ જાય. રેઝ યોર હેડ એન્ડ ઇનહેલ, તમારું માથું ઊંચકો એટલે કે ઊંચું કરો, જો એ સ્થિતિમાં જોવા મળે છે, અને શ્વાસ અંદર લ્યો. એક્ઝહેલ એટલે શ્વાસ બહાર કાઢવો, અને ઇનહેલ એટલે શ્વાસ અંદર લેવો. એક્સરસાઇઝ સ્પાઇન, કરોડરજ્જુને કસરત થાય છે. સ્ટ્રેન્થેન એટલે મજબૂત બનાવવું હેન્ડ, સ્ટ્રેન્થેન હેન્ડ એન્ડ રિસ્ટ મસ્કલ, હાથ અને રિસ્ટ એટલે કે કાંડાના જે મસ્કલ્સ એટલે સ્નાયુઓ છે એ મજબૂત થાય છે. તો તમને જો સ્થિતિ ઉપરથી ચોક્કસ પ્રકારનો ખ્યાલ આવે છે કે અલગ અલગ પ્રકારના શરીરના 12 સ્થિતિને તમે યોગ્ય રીતે કસરત કરી લ્યો એટલે તમને પોતાને જ એવો ચોક્કસ ખ્યાલ આવી જાય કે લગભગ શરીરના મેઇન પાર્ટ્સ જે છે એ તમામ પ્રકારના પાર્ટ્સને યોગ્ય કસરત અહીંયા મળી રહે છે. બરાબર. તો હવે નેક્સ્ટ આપણે જોઈએ 5મી સ્થિતિ આપેલી છે, જોઈ લ્યો પહેલાં પોસ્ચરમાં 5મી સ્થિતિ. ત્યારબાદ છે એવું કીધું કે બ્રિંગ ધ લેગ ધેટ વોઝ ઇન ફ્રન્ટ નેક્સ્ટ ટુ ધ અધર વન એન્ડ કીપ ધ હિપ્સ ઓફ ધ ફ્લોર વિથ બોથ યોર હેન્ડ્સ સપોર્ટિંગ ધ બોડી ઇન અ પુશઅપ પોઝિશન એન્ડ એક્ઝહેલ. શું કીધું છે? આગળ રાખ્યો હતો તે પગ પાછળના પગ પાસે લઈ જાઓ. જે પગ આગળ છે, જુઓ ચોથી સ્થિતિમાં તમે જોઈ શકો છો કે જે પગ આગળ છે એ પગને પાછળના પગ પાસે લઈ જાઓ. બંને હાથથી શરીરને ટેકો આપી તમારા શરીરને ઉપરની તરફ ખેંચો અને નિતંબ જમીનથી ઊંચા રાખો. બરાબર. શું કીધું? નિતંબ એટલે કે આપણા સાથળ જે છે એ જમીનથી ઊંચા રાખો. એન્ડ એક્ઝહેલ એટલે કે શ્વાસ બહાર કાઢો. ફાયદાઓ આપેલા છે. સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન, રુધિરાભિસરણ ઝડપી બનાવે છે. સ્ટ્રેન્થેન ધ હાર્ટ, સ્ટ્રેન્થેન રિસ્ટ એન્ડ આર્મ મસ્કલ્સ. શું કહે છે કે હૃદયને બળ આપે છે, મજબૂત કરે છે. સ્ટ્રેન્થેન રિસ્ટ એન્ડ આર્મ મસ્કલ, કાંડા અને હાથના સ્નાયુ મજબૂત કરે છે. રિલીવ નેક એન્ડ શોલ્ડર ટેન્શન એટલે શું કીધું? ડોક અને ખભાના તણાવમાંથી રાહત આપે છે. તો આ રીતે આપણને 5મી સ્થિતિ આપેલી છે. તો હવે નેક્સ્ટ અહીંયા જે આપણને આપવામાં આવેલી 6ઠ્ઠી સ્થિતિ જે છે ને એ પહેલાં જોઈ લ્યો. બરાબર. કેવી સ્થિતિ છે એના અભ્યાસ ઉપરથી હવે આપણે આગળ જોઈએ. લોવર યોર નીઝ ચેસ્ટ એન્ડ ફોરહેડ વિથ યોર પામ ફર્મલી ઓન ધ ગ્રાઉન્ડ.
નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ એન્ડ એલ્બોઝ બેન્ટ અપવર્ડ્સ. તમારી હથેળીઓ છાતીની બાજુમાં રાખી જમીન પર એમણમ રાખો. તમારા ઘૂંટણ છાતી અને કપાળ નીચે નમાવો. બરાબર. ત્યારબાદ કીધું છે કે તમારી કોણી, એલ્બો એટલે કોણી, ઉપરની તરફ વળેલી હોવી જોઈએ. અને અહીંયા કીધું હોલ્ડ યોર બ્રીથ હિયર. અહીં તમારે શ્વાસ રોકી રાખવાના છે. જો છઠ્ઠી સ્થિતિ અહીં જોવો ને એટલે ખ્યાલ આવશે. કોણી જે છે, શરીર આખું સીધું છે, નીચેની તરફ ઝૂકેલ છે. કોણી એલ્બો જે છે એ ઉપરની તરફ બહાર નીકળે છે. તો આ સ્થિતિ તમે પોતે જાતે અનુભવ કરશો ને તો પણ ચોક્કસ તમને એનો ચોક્કસ ખ્યાલ આવી જશે. આવું કરવાથી સ્ટ્રેન્થન લેગ એન્ડ આર્મ મસ્કલ, પગ અને હાથના જે સ્નાયુઓ છે એ મજબૂત થશે. ઇન્ક્રીઝ ફ્લેક્સિબિલિટી ઇન નેક એન્ડ શોલ્ડર, ખંભા અને ગળામાં લચીલાપણું આવશે. સ્ટ્રેચિસ આર્મ, શોલ્ડર, નેક એન્ડ બેક મસ્કલ. શું કીધું છે કે ખભા, ડોક અને પીઠના સ્નાયુઓ જે છે એને ખેંચાણ આપે છે. એક્સરસાઇઝ બેક મસ્કલ, પીઠના સ્નાયુઓને કસરત આપે છે. રિલીઝ ટેન્શન ઇન નેક એન્ડ શોલ્ડર એટલે કે ડોક અને ખભાના તણાવમાંથી રાહત આપે છે. નેક્સ્ટ છે સાતમી સ્થિતિ. પહેલાં આપણે અહીંયા સાતમી સ્થિતિ આપવામાં આવેલી છે. જુઓ મોઢું ઉપરની તરફ છે જમીનના ભાગેથી. એટલે હવે એ સ્થિતિ સમજાવી છે. લોઅર યોર વેસ્ટ એન્ડ રેઝ યોર અપર બોડી. શું કીધું છે? તમારી કમર ઝુકાવો અને શરીરના ઉપલા ભાગને ઊંચે ઉઠાવો. લુક અપવર્ડ્સ, ઉપરની તરફ જુઓ. એન્ડ કીપ યોર આર્મ સ્ટ્રેટ. શું કીધું છે કે તમારા હાથને સીધા રાખો. કીપ યોર આર્મ્સ સ્ટ્રેટ, તમારા હાથને સીધા રાખો અને ઉપરની તરફ જુઓ. લુક અપવર્ડ. ધેન ઇનહેલ એટ અ સ્લો પેસ, અને પછી ધીમી ગતિએ શ્વાસ લ્યો. તો શું આપેલું છે? સ્ટિમ્યુલેટ સર્ક્યુલેશન ટુ એબડોમિનલ ઓર્ગન્સ. પેટના અવયવોમાંના ભ્રમણને વધારે છે. બરાબર. એટલે કે પેટના જે અલગ અલગ અવયવો છે એમાં ભ્રમણ વધારે છે એવું કીધું છે. ટોન્સ ડાયજેસ્ટિવ ટ્રેક. શું કીધું? ટોન્સ ડાયજેસ્ટિવ ટ્રેક, સ્ટ્રેચિસ અપર એન્ડ લોઅર બોડી. પેટના સ્નાયુઓમાં ભ્રમણ વધારે છે. પાચન માર્ગને સુવ્યવસ્થિત કરે છે. ટોન્સ ડાયજેસ્ટિવ ટ્રેક એટલે કે પાચન માર્ગને સુવ્યવસ્થિત કરે છે. સ્ટ્રેચિસ અપર એન્ડ લોઅર બોડી, શરીરના ઉપલા તથા નીચેના ભાગને ખેંચાણ આપે છે. એટલે પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન ધ બેક, પીઠમાં લચીલાપણું વધારે છે. એન્ડ સ્ટિમ્યુલેટ્સ નર્વસ ઇન સ્પાઇન, અને કરોડમાં રહેલી ચેતાઓને ગતિવંત કરે છે. નેક્સ્ટ છે આઠમી સ્થિતિ. તો આઠમી સ્થિતિ તમે અહીંયા જુઓ તો તમને ખ્યાલ આવશે. જુઓ આપેલ છે ઊંધો વી આકાર આપ્યો છે આઠમી સ્થિતિમાં. તો રેઝ યોર હિપ્સ એન્ડ બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર વિથ આઈઝ ઓન ધ નેવલ એન્ડ હીલ ઓન ધ ફ્લોર. તમારા નિતંબ ઉઠાવો, તમારું માથું જમીન પર અડકાવો. તમારી નજર તમારી ડૂટી તરફ હોવી જોઈએ. એટલે ઓટોમેટિક નજર ડૂટી તરફ કરશો એટલે માથું નીચે એકદમ ઝૂકી જશે. તો આ રીતે તમારી ડૂટી તરફ તમારી નજર હોવી જોઈએ અને તમારી એડીઓ જમીન સાથે જોડાયેલી હોવી જોઈએ. બરાબર. એટલે અહીંયા આપણને તે આગળ એવું કહે છે આઠમી સ્થિતિમાં કે ધીસ પોઝિશન વિલ એક્ઝેક્ટલી લુક લાઇક એન ઇન્વર્ટ વી. આ સ્થિતિ બરાબર ઊંધા વી જેવી દેખાશે. અને ત્યાર પછી ધેન એક્ઝેલ એટલે કે ત્યાર પછી શ્વાસ બહાર કાઢો. બ્રેકેટમાં આપ્યું છે સ્ટિમ્યુલેટ બ્લડ સર્ક્યુલેશન. એના જ શબ્દો આમ રિપીટ થાય છે. રુધિરાભિસરણને વધારે છે. સ્ટ્રેન્થેન ધ હાર્ટ, હૃદયને બળ આપે છે. સ્ટ્રેન્થેન રિસ્ટ એન્ડ આર્મ મસ્કલ, હાથ અને કાંડાના સ્નાયુઓને મજબૂત કરે છે. રિલીવ નેક એન્ડ શોલ્ડર ટેન્શન, ડોક અને ખભાના તણાવમાંથી રાહત આપે છે. બરાબર. તો હવે સ્થિતિ પોઝિશન 9 છે. જોઈ લો તમે અહીંયા ફરી પાછી જુઓ, તમને એ રિપીટ થતી જોવા મળે છે. કઈ રીતે? બરાબર ચોથા જેવી સ્થિતિ છે. નવમી સ્થિતિ છે એ કેવી છે? ચોથા જેવી. પછી એવી જ રીતે 10મી સ્થિતિ છે એ કેવી છે? ત્રીજા સ્ટેપ જેવી છે. અને 11મી સ્થિતિ છે એ સેમ એઝ સેકન્ડ સ્ટેજ જેવી છે. તો આને હવે એમની એમ જ રિપીટ, જો એની જ રિપીટ થાય છે એટલે એનો મિનિંગ એવો થયો કે એના બેનિફિટ્સ પણ એક સરખા જ હોય. ઇન ધીસ સ્ટેપ એટલે કે 9મી સ્થિતિની વાત કરી છે. ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ ફોર્થ સ્ટેપ એન્ડ ઇનહેલ. તો અહીંયા આપણે કીધું છે કે આ અંગ સ્થિતિ બરાબર ચોથા જેવી જ છે. અંદર શ્વાસ લ્યો. એક્સરસાઇઝ સ્પાઇન, સ્ટ્રેન્થેન હેન્ડ એન્ડ રિસ્ટ મસ્કલ. તો શું થયું?
કરોડને કસરત આપે છે, સ્ટ્રેન્થેન હેન્ડ એન્ડ રિસ્ટ. તો શું કીધું છે કે કરોડને કસરત આપે છે, હાથ અને કાંડાના સ્નાયુઓને મજબૂત બનાવે છે. મસ્કલ્સ એટલે સ્નાયુઓ. નેક્સ્ટ 10મી સ્થિતિ આપી છે. ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ થર્ડ સ્ટેપ એન્ડ એક્સહેલ. શું કીધું છે? આ સ્થિતિ સંપૂર્ણ રીતે સમાન ત્રીજા સ્ટેપ જેવી છે અને શ્વાસ બહાર કાઢો એવું કીધું અહીંયા. પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન. લોહીનું પરિભ્રમણ, રુધિર ઝડપી બનાવે છે, લોહીનું પરિભ્રમણ ઝડપી બનાવે છે. ટોન એબ્ડોમિનલ ટ્રેક્સ, પેટના અંગોને કાર્યક્ષમ કરે છે. સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસ્કલ્સ, પીઠ અને પગના સ્નાયુઓને ખેંચાણ આપે છે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ. કરોડની ચેતાઓને કાર્યાન્વિત કરે છે અને લસિકા ગ્રંથિ, બરાબર, કરોડની ચેતાઓને કાર્યાન્વિત કરે છે અને લસિકા ગ્રંથિઓના સ્ત્રાવને ઉદ્દીપ્ત કરે છે. તો અહીંયા કીધું પ્રમોટ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ. સાથળ અને પીઠના સ્નાયુઓમાં લચીલાપણું લાવે છે. નેક્સ્ટ આપણે 10મી સ્થિતિની વાત કરતા હતા. પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન એબ્ડોમલ ટ્રેક. શું કીધું કે રુધિરાભિસરણને ઝડપી બનાવે છે. સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસ્કલ્સ, પેટના અંગોને કાર્યક્ષમ કરે છે. સ્ટિમ્યુલેટ સ્પિનલ નર્વસ, એટલે કે અહીંયા આગળ જે વાત કરી છે કે એન્ડ સ્ટિમ્યુલેટ લાઇફાટિક સિસ્ટમ, પીઠ અને પગના સ્નાયુઓમાં ખેંચાણ આપે છે. અને સ્ટિમ્યુલેટ સ્પિનલ નર્વસ, કરોડની ચેતાઓને કાર્યાન્વિત કરે છે. અને સ્ટિમ્યુલેટ લાઇફાટિક સિસ્ટમ, એટલે કે લસિકા ગ્રંથિઓના સ્ત્રાવને ઉદ્દીપ્ત કરે છે. આ સ્થિતિ હતી 10મી. 11th સ્ટેજ છે. ધીસ સ્ટેજ ઇઝ સેમ એઝ ધ સેકન્ડ સ્ટેજ એન્ડ ઇનહેલ. આ સ્ટેપ બરોબર બીજા જેવું જ છે. શ્વાસ અંદર લ્યો એવું કીધું અહીંયા જુઓ. એન્ડ ઇનહેલ. પ્રમોટ્સ બેલેન્સ, પ્રમોટ્સ ડાયજેશન, સંતુલન વધારે છે. પાચન ક્રિયામાં વધારો કરે છે. એક્સરસાઇઝ આર્મ એન્ડ શોલ્ડર મસ્કલ, હાથ અને ખંભાના સ્નાયુઓને કસરત મળી રહે છે. સ્ટોન ધ સ્પાઇન, કરોડરજ્જુને મજબૂત કરે છે, એટલે કે કરોડને કાર્યક્ષમ કરે છે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ, એટલે કે પીઠ અને નિતંબમાં લચીલાપણું લાવે છે, એટલે કે સાથળ. લાસ્ટ છે. ધીસ સ્ટેજ માર્ક્સ ધ ફાઇનલ સ્ટેજ ઓફ સૂર્ય નમસ્કાર એન્ડ ઇટ ઇઝ સિમિલર ટુ ધ ફર્સ્ટ સ્ટેજ. આ જે ફાઇનલ છેલ્લી, એટલે કે 12મી સ્થિતિ જે છે એ છેલ્લી સ્થિતિ છે, જે સૂર્ય નમસ્કારની પહેલી સ્થિતિ જેવી જ છે, એટલે કે અંતિમ તબક્કો છે. અને તે બરાબર પ્રથમ પગલાં, એટલે કે સ્ટેપ જેવું જ છે. યુ હેવ ટુ બ્રીથ નોર્મલી હિયર. તમારે અહીંયા સ્વાભાવિક રીતે, એટલે કે સહજ રીતે નોર્મલ શ્વાસોશ્વાસની ક્રિયા કરવાની છે. તો પ્રમોટ્સ બેલેન્સ, સંતુલન વધારે છે. સ્ટિમ્યુલેટ્સ રેસ્પાયરેટરી સિસ્ટમ, શ્વસન તંત્રને ગતિવંત કરે છે. એક્સરસાઇઝ શોલ્ડર, બેક એન્ડ નેક મસ્કલ્સ, પીઠ અને ડોકના સ્નાયુઓને કસરત આપે છે. તો આ રીતે અહીંયા આપણને 12 પ્રકારની જે અલગ અલગ સ્થિતિ આપવામાં આવેલી છે એ 12 પ્રકારની સ્થિતિ જે છે એ આપણને સંપૂર્ણ રીતે એનું માર્ગદર્શન અને એના બેનિફિટ્સ શું છે એ બેનિફિટ સાથેનું તમામ પ્રકારનું વર્ણન આપેલું છે. ગ્લોસરીના શબ્દો જોઈ લઈ. યુનિટની અંદર આવેલા સ્પેલિંગ જે શબ્દો છે એ પણ વ્યવસ્થિત તમારે લખવાના છે. ત્યારબાદ ગ્લોસરીના શબ્દો વ્યવસ્થિત લખવાના. ખાસ આપણા શરીરના અંગો વિશેની ચર્ચા હોવાથી આપણને સ્પેલિંગ ન આવડતો હોય, ઉચ્ચારણ અર્થ આવડતો હોય, પણ સ્પેલિંગ પણ તમને સાચો લખતા આવડે, કારણ કે અઘરા સ્પેલિંગ છે, એટલે એને 2-3 વખત તૈયાર કરવા માટે લખવા પણ ખરા. તો કે હોલિસ્ટિક ઇન્ક્લુડિંગ ઓલ ધ લિમ્સ, એટલે કે સર્વાંગી વિકાસ. સ્ટિમ્યુલેટ એટલે મેક મોર એક્ટિવ, કાર્યાન્વિત કરવું. બરાબર, અત્યારે આપણે દરેક અંગો કાર્ય તો કરતા જ હોય, પણ એને વધુ કાર્યાન્વિત કરવું, એને સ્ટિમ્યુલેટ કહેવાય, ઉદ્દીપ્ત. એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ એટલે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. એનક્સિટી એટલે વરી, ચિંતા. ઇન્સોમેનિયા, સ્લીપ ડિસ્ટર્બન્સ એટલે કે અનિંદ્રા. રેસ્પાયરેટરી સિસ્ટમ એટલે શ્વસન તંત્ર. જો મોટાભાગના સ્પેલિંગના અર્થ તમને એમાં આપેલા જ છે. સ્કેલેટન સિસ્ટમ એટલે અસ્થિતંત્ર. કાર્ડિયોવસ્ક્યુલર સિસ્ટમ એટલે રુધિરાભિસરણ તંત્ર. ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે પાચન તંત્ર. નર્વસ સિસ્ટમ એટલે ચેતાતંત્ર. બાયસેપ્સ એટલે કોણીથી ખભા વચ્ચેના આગળના ભાગના સ્નાયુઓ. ઇનહેલ એટલે બ્રીધ ઇન, શ્વાસ અંદર લેવો, અને એક્સહેલ એટલે
શ્વાસ બહાર કાઢવો એટલે કે બ્રીથ આઉટ. એબડોમિનલ ઓર્ગન્સ એટલે ઉદરના અવયવો, પેટના અવયવો. લાઇફાટિક સિસ્ટમ એટલે લસિકા ગ્રંથિ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ સ્પેલિંગ તમે 1-2 વખત વ્યવસ્થિત રિપીટ કરશો એટલે ચોક્કસ તમને એના સ્પેલિંગ પણ યોગ્ય રીતે આવડી જશે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણે આપવામાં આવેલ છે આ ક્વેશ્ચન આન્સર C2.1 એ તમારે લખી નાખવાના છે. સ્પેલિંગ લખવાના, અહીંયા રહેલા ગ્લોસરીના શબ્દો લખવાના અને ક્વેશ્ચન આન્સર લખવાના છે C2.1. તો આટલું લખી અને તૈયાર કરી નાખવાનું. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આ 6 માસિક પરીક્ષાની અંદર ત્રીજું અને ચોથું જ યુનિટ છે એની અંદર હવે આ ચોથા યુનિટમાં માત્ર એક લેક્ચરનું એક્સરસાઇઝનું કામ છે. પણ એ એક્સરસાઇઝનું કામ આપણે ત્યારે જ કરી શકીશું કે જ્યારે તમે રીડ 1 અને રીડ 2 બંનેના સ્પેલિંગને યોગ્ય રીતે તૈયાર કરીને આવશો. તો આજે આપણે આ લેક્ચર એટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આ યુનિટ 4ની એક્સરસાઇઝ માટે ફરી એક વખત મળીશું. આભાર.